પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 5મી માર્ચના રોજ નગરપાલિકા હોલમાં પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ યોજાઈ હતી। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી ગત તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી અને તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ પરિણામો જાહેર થતા ભારતીય જનતા પાર્ટીને 24માંથી 19 સીટો પ્રાપ્ત થતા સત્તાનું સુકાન પુનઃ ભાજપના હાથમાં આવ્યું હતું। તારીખ 5મી માર્ચના રોજ નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। પ્રાંત અધિકારી એજે પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ પાર્ટીના મેન્ડેટનું બંધ કવર રજૂ કર્યું હતું। ચૂંટણીના સમયે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકેના દાવેદારોને ફોર્મ ભરવાની સૂચના આપતા પ્રમુખની ચૂંટણી માટે અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા તેમજ ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ગિરીશભાઈ દશરથભાઈ પટેલે ફોર્મ ભર્યા હતા। તે સિવાય અન્ય કોઈ સભ્યોએ દાવેદારી ન કરતા પ્રાંત અધિકારીએ નિયત સમયે પાલિકાના પ્રમુખ તરીકે અનિતાબેન પંડ્યા તેમજ ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલને બિનહરીફ ઘોષિત કર્યા હતા। ત્યારે ભાજપના તમામ સદસ્યોએ તેમને વધાવી લીધા હતા। 19 સભ્યો સાથે વિજેતા બનેલ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી સત્તાનું સુકાન સંભાળી રહે છે અને હવે ફરીથી 5 વર્ષ માટે ભાજપ શાસનકર્તા તરીકે કાર્યો કરશે। આ વખતે પ્રથમ પ્રમુખ તરીકે મહિલા સીટ અનામત હોવાને કારણે અનિતાબેન જિગ્નેશકુમાર પંડ્યાને પાર્ટીએ મેન્ડેટ આપવા ભાજપના તમામ સભ્યોએ તેમને સમર્થન આપીને પાર્ટીના વ્હીપનો સ્વીકાર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા પ્રમુખ તરીકે જેમની નિમણૂક થઈ છે તે અનિતાબેન પંડ્યાના પતિ જિગ્નેશ પંડ્યા પણ અગાઉના વર્ષોમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને ઉપપ્રમુખ તરીકે પસંદગી પામેલા છે। ગિરીશભાઈ પટેલ પણ અગાઉના વર્ષોમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તા ઉપર રહી ચૂક્યા છે। આ બંને પદની સમય મર્યાદા 2.5 વર્ષની રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। કુલ 24 બેઠકોમાંથી 19 સીટો ભાજપને મળી હતી। 2 સીટ કોંગ્રેસ પાર્ટીને મળી હતી જ્યારે 3 સીટો ઉપર અપક્ષો ચૂંટાયા હતા। આમ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજેતા બનતા પાર્ટીને ફરીથી સત્તાનું સુકાન હાંસલ થયું હતું। પ્રાંતિજના નગરજનો નગરનો વિકાસ થાય અને નાગરિકોની પડતી હાલાકીઓ દૂર થાય તેવું કામ ભાજપની નવી બોડી કરશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। આજ રોજ મને નગરપાલિકાને પ્રમુખ બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી, જિલ્લા સંગઠન, ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, શહેર પ્રમુખ અને મારા સાથી સદસ્યો અને ગ્રામજનો, પ્રાંતિજ ગ્રામજનોનો હું ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું। બેન, પ્રાંતિજ નગરપાલિકાના કેવા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? પ્રાથમિક જરૂરિયાત અને વિકાસના કામને હું વેગ આપવા માંગુ છું। કારણ જે પાલિકાનો જે હોલ છે, હોલની અત્યારે લાંબા સમયથી હોલ મળી નથી, તેના માટે શું કરશું? હા, એ કામને હું અમે ધ્યાન ઉપર લઈશું। જેમ જેમ અમારી સભા ચાલુ થાય તેમ એમાં બધું કામ કરીશું।